બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વમાં બંધારણની રચના અને કેટલાય લોકોએ આમાં પોતાનો યોગદાન આપ્યું છે બંધારણમાં, અને વિશ્વના બંધારણનો અભ્યાસ કર્યા પછી એક સંપૂર્ણ લિખિત બંધારણ આપણને મળ્યું છે. તો એ બંધારણનું માન સન્માન જાળવી અને મળેલી આઝાદીનો સદુપયોગ કરી દેશને નવા નિર્માણ તરફ, અને જ્યારે આદરણીય નરેન્દ્રભાઈએ આહવાન કર્યું છે વિકસિત નહીં, વિકાસશીલ નહીં પરંતુ વિકસિત દેશની શ્રેણીમાં 2047માં એટલે 100 વર્ષ પૂરા થાય એ વખત ગર્વથી આપણે માથું ઊંચું કરી અને કહી શકીએ કે વી આર ડેવલપ્ડ. 1950માં જ્યારે આપણું બંધારણ અમલમાં આવ્યું એ પછી ચાલતી સરકાર એટલે એને પ્રજાસત્તાક દિવસ તરીકે આપણે એની ઉજવણી કરીએ છીએ. પ્રજાસત્તાક દિવસની ઉજવણી સાથે સાથે સમગ્ર દેશમાં જે એક રાષ્ટ્રીય પ્રત્યેની દરેકની આપણી જે ભાવના છે, આપણો દેશ એ બિન સાંપ્રદાયિક દેશ છે. અલગ અલગ પ્રાંતોમાં અલગ અલગ વિવિધ તહેવારોની ઉજવણી હોય છે, પણ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી એ આપણા રાષ્ટ્રીય તહેવાર છે. અને રાષ્ટ્રીય તહેવાર એ સમગ્ર દેશમાં એક જ દિવસે આ બે તહેવારોની ઉજવણી થાય છે.